નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 12 વિષય ઇંગ્લિશ અને એમાં યુનિટ 1 કન્ડિશન ફોર મેકિંગ લવ એવી તમારી શોર્ટ નોટ આવે છે। એક જ વારમાં તમને આવડી જવાના છે, એટલે આખો વિડીયો સંપૂર્ણ વિડીયો જોજો છેક સુધી। મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે, બોર્ડની અંદર પૂછાયેલી છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો વિડીયોની શરૂઆત કરવાના પહેલાં તમને કહી દઉં કે ઇકો હોય, બીએ હોય, ઇકો હોય, બીએ હોય, ઇંગ્લિશ હોય, તમામના તમને સ્વાધ્યાય સોલ્યુશન મળે છે, શોર્ટ નોટ મળે છે ઇંગ્લિશની, બરાબર। ઇંગ્લિશનું ગ્રામર બી આવશે, ગુજરાતી વ્યાકરણ બી આવશે, ઘણું બધું આવશે। વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ શોર્ટ નોટ। ઓકે, શોર્ટ નોટની અંદર આપણે જોઈએ તો પહેલું છે કેન યુ ઇન્સ્ટોલ લવ। આ શોર્ટ નોટ તમને બહુ બધી રીતે પૂછાઈ શકે છે, બરાબર। કેન યુ ઇન્સ્ટોલ લવ, અથવા તમને પૂછાય કન્ડિશન ફોર મેકિંગ લવ, બરોબર, અથવા તમને પૂછાય લવ વાળી શોર્ટ નોટ, બરોબર। ગમે તે તમારા શબ્દની અંદર લવ આવે, શોર્ટ નોટની અંદર શું આવે? લવ। એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ શોર્ટ નોટ આપણી પહેલા ચેપ્ટરની છે। એવું તમને લાગે ને કે આ ચેપ્ટર નંબર 1ની શોર્ટ નોટ છે, લવ વાળી શોર્ટ નોટ છે, તમે એમના મુદ્દા જોઈ જાઓ, પછી તમને લાગે કે શોર્ટ નોટ લવ વાળી છે, તો તમે આઈડ્યુટ તમારે લખાણ લખવાનું, જે મેં અહીંયા લખેલું છે, બરાબર, મસ્ત રીતે। ઓકે, તો અહીંયા જે મેં પહેલાં તમને કહી દઉં કે શરૂઆત અહીંયાથી થશે, પણ અહીંયા જે આ જે યલો વાળા મેં અક્ષરથી લખેલું છે એ એના ઉપર તમારે ભાર આપવાના છે, એટલે કે એ મુદ્દાને તમારે યાદ રાખીને આખી શોર્ટ નોટ યાદ રાખવાની છે। ઓકે, તો જોઈ લો, પહેલું છે ધીસ ઇઝ અ લવલી પેસેજ અબાઉટ ઇન્સ્ટોલિંગ લવ ઇન ધ હાર્ટ। તો અહીંયા એનું ગુજરાતી થશે કે હૃદયમાં પ્રેમ ઇન્સ્ટોલ કરવા વિશેનું એક સુંદર આ પેસેજ છે, સુંદર આ એક પાઠ છે, બરોબર। એટલે કે ધીસ ઇઝ એટલે કે આ, બરોબર, લવલી પેસેજ એટલે કે સુંદર પેસેજ છે, આ સુંદર પેસેજ છે। અબાઉટ ઇન્સ્ટોલિંગ લવ, અબાઉટ એટલે વિષયનો, એક ઇન્સ્ટોલ એટલે કે લવ ઇન્સ્ટોલ કરવા વિશેનો, ઇન ધ હાર્ટ એટલે કે હૃદયમાં। જો આ થઈ જશે હૃદયમાં લવ ઇન્સ્ટોલ કરવા વિશેનો એ આ એક લવલી સુંદર પેસેજ છે, પાર્ટ છે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। ધ CSR ઇઝ હેલ્પિંગ ધ કસ્ટમર ટુ ઇન્સ્ટોલ લવ। CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, બરોબર। તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ શું કરે છે? હેલ્પ કરે છે કસ્ટમરને ઇન્સ્ટોલ લવ કરવા માટે। ઓકે, એકદમ ઇઝી। ત્રીજું છે લવ ઇઝ ફ્રીવેર। આ લવ જે છે ફ્રી છે, કોઈ એમાં પ્રાઇઝ લાગતી નથી, કોઈ પૈસા તમારે રોકવા પડતા નથી। ચોથું છે ટુ ઇન્સ્ટોલ લવ વન હેઝ ટુ રિમૂવ સમ ફિલિંગ્સ લાઇક ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ બાય ઇન્વોકિંગ ફોરગિવનેસ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે લવ ઇન્સ્ટોલ કરવા માટે એ ઈર્ષ્યા, નારાજગી જેવી લાગણીઓને રિમૂવ કરવી પડશે, બરોબર। તો અહીંયા દેખો, ગ્રજ છે, રિસેન્ટમેન્ટ છે, આને તમારે શું કરવા પડશે? રિમૂવ કરવા પડશે, સમજ્યા? ઓકે, તો જો લવને ઇન્સ્ટોલ કરવા માટે તમારે શું કરવા પડશે? રિમૂવ। કોને રિમૂવ? ગ્રજ અને રિસેન્ટમેન્ટને રિમૂવ કરવા પડશે। ઓકે, હવે આપણે કોના દ્વારા? ક્ષમાની વિનંતી દ્વારા। ઓકે, એટલે કે ઇન્વોકિંગ ફોરગિવનેસ। હવે દેખો, વન હેઝ ટુ હેવ અ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ ઇન હર હાર્ટ। તો તમારે અહીંયા વ્યક્તિને તેના હૃદયમાં સ્વસ્વીકૃતિ નામની ડિરેક્ટરી હોવી જોઈએ, બરાબર। સ્વસ્વીકૃતિ એટલે કે સેલ્ફ એક્સેપ્ટન્સ, એ ડિરેક્ટરી એના હૃદયમાં હોવી જોઈએ, બરાબર। વન હેઝ ટુ હેવ અ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ ઇન હર હાર્ટ। વાત કરીએ આગળ, ટુ ઇન્સ્ટોલ લવ એટલે કે લવને ઇન્સ્ટોલ કરવા માટે તેના હૃદયમાંથી સેલ્ફ ક્રિટિક તમારે ડિલીટ કરવી પડી જશે, બરોબર। તેના હૃદયમાંથી શું ડિલીટ કરવાનું છે? સેલ્ફ ક્રિટિક। જો ઇન્સ્ટોલ લવ કરવો હોય તો ટુ ઇન્સ્ટોલ લવ વન હેઝ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ હર હાર્ટ। એટલે તમારે એક મુદ્દો યાદ રાખવો પડશે, સેલ્ફ ક્રિટિક। પછી દેર વિલ બી પોઝિટિવ થોટ્સ થ્રો આઉટ ધ માઇન્ડ। તો અહીંયા મનમાં સકારાત્મક વિચારો આવશે। શું મનમાં કેવા વિચારો આવશે? જો સેલ્ફ ક્રિટિક તમે કાઢી નાખશો તો તમારે મનની અંદર સકારાત્મક એટલે કે પોઝિટિવ થોટ્સ આવશે, બરાબર। દેર વિલ નોટ બી એની નેગેટિવ થોટ્સ ઇન એની કોર્નર ઓફ ધ હાર્ટ। એટલે કે હૃદયના કોઈ પણ ખૂણામાં, એટલે કે જો આ હૃદયના
ઇન એની કોર્નર એટલે કે કોઈ પણ ખૂણામાં નકારાત્મક વિચારો એટલે કે નેગેટિવ થોટ્સ ન આવવા જોઈએ, બરોબર, ન આવવા જોઈએ. વન નીડ્સ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપડેટ્સ. જો તમારે અપડેટ એટલે કે જો પ્રેમને તમારે સુધારવો હોય તો અપડેટ કરવો પડશે, બરાબર. જો તમારે પ્રેમને સુધારવો હોય તો શું કરવું પડશે? અપડેટ. એટલે કે હવે અપડેટ કરવો હોય, અપડેટ કરવા માટે શું કરવું પડશે? અપડેટ કરવા માટે વ્યક્તિએ અન્ય વ્યક્તિના હૃદય સાથે જોડવાની શરૂ કરવાની જરૂર છે, બરાબર. અન્ય વ્યક્તિનું જે હૃદય હોય એના જોડે તમારે શું પડશે? જોડવું પડશે. કનેક્ટ એટલે જોડવું અને શરૂ કરવું પડશે, બરાબર. તો જોઈ લેજો, જો વ્યક્તિને પ્રેમને સુધારવો હોય તો શું કરવું પડશે? અપગ્રેડ. અને અપગ્રેડ કરવું હોય તો વ્યક્તિના અધર હાર્ટ્સ એમાં જોડવું પડશે અને એની અંદર શરૂ કરવાની જરૂર છે, બરાબર છે. તો આ થઈ ગયું. વાત કરીશું આગળ. વન હેઝ ટુ લવ હરસેલ્ફ બિફોર લવિંગ અધર્સ. બીજાને પ્રેમ કરતા પહેલા તમારે પોતાની જાતને લવ કરો. ઓકે, આ યાદ રાખજો. આ સેન્ટેન્સને તમે ટ્રુ ફોલ્સમાં બી ઉમેરી શકો. ટ્રુ ફોલ્સની બી સિરીઝ આપણી ચેનલ ઉપર આવશે. ડોન્ટ વરી, ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બહુ બધું તમને આ ચેનલ પર તમને પ્રોવાઈડ કરવાની છે અને એકદમ ફ્રીમાં. ઓકે, if the heart is filling with really neat files, it can show smiley, warm, peace and contentment on the face. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે જો હૃદય ખરેખર ક્લીન ફાઇલોથી ભરેલું હશે, એટલે કે ફિલિંગ અપનો મીન્સ શું થશે? ભરેલું, બરોબર. ઇફ ધ હાર્ટ, ઇફ ધ એટલે જો હૃદય, બરોબર. રિયલી એટલે ખરેખર, નીટ ફાઇલ છે એટલે ક્લીન ફાઇલો, બરોબર. ક્લીન ફાઇલોથી ભરેલું હશે તો તે ચહેરા પર સ્માઇલી એટલે શું? સ્મિત. પછી વાર્મથ એટલે હુંફ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. ઓન ધ ફેસ, તમારા ફેસ ઉપર આ બધું હશે તો ક્લીન ફાઇલોથી ભરેલું હશે તો આ બધું તમારા ચહેરા ઉપર દેખાશે, બરાબર. એવું કહેવા માંગે છે. જો તમારું હૃદય એકદમ ક્લીન હશે તો તમારા ચહેરા ઉપર સ્માઇલી, હુંફ, સંતોષ, બધું આ બધું દેખાશે. ઓકે, યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ, યોર ગુડ સાઇડ્સ, યોર વીક સાઇડ્સ, ફોલ્ટ ઓફ યોર્સ. એટલે કે તમને એવું કહે છે કે તમારે તમારી જાતને, તમારી ચારે બાજુઓ, તમારી નબળાઈઓ અને તમારી ભૂલો સ્વીકારવી જોઈએ. તમારે આ બધું એક્સેપ્ટ કરવું જોઈએ, સ્વીકારવું જોઈએ. શું સ્વીકારવું જોઈએ? યોર સેલ્ફ એટલે તમારી જાતને. યોર ગુડ સાઇડ્સ એટલે તમારા વખાણ જે કરે એને બી તમારે એક્સેપ્ટ કરવું, તમારી નબળાઈ. પછી યોર વીક સાઇડ્સ એટલે હવે તમારા કોઈ વખાણ ના કરે, કોઈ તમારી વીક સાઇડ, તમારા વીક પોઈન્ટ બતાવે તો બી તમારે એને એક્સેપ્ટ કરવાનું છે. ફોલ્ટ, જો તમારા ફોલ્ટ હોય તો એ બી દેખાડે, તો એને બી તમારી ભૂલ હોય એ બી તમારે એક્સેપ્ટ કરવાની છે, બરોબર. બધું જ તમારે એક્સેપ્ટ કરવાનું છે. યુ મસ્ટ એક્સેપ્ટ અધર એઝ દે આર. તમારે બીજાની જેમ છે તેમ સ્વીકારવું જોઈએ, બરોબર. યુ મસ્ટ એક્સેપ્ટ અધર એઝ દે આર. અને લાસ્ટ કે ઓનલી દેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ, બરાબર. તો તમે અન્ય લોકો સાથે પ્રેમ કરી શકશો. જો તમે આ બધું અપનાવશો તો તમે અન્ય સાથે પ્રેમ કરી શકશો. ઓનલી દેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ નોટ અહીંયા ક્લિયર થાય છે. અહીંયા ખાલી તમારે શું યાદ રાખવાનું છે? શોર્ટ નોટની અંદર આ જે પોઈન્ટ જે છે, પહેલા પોઈન્ટની અંદર શું હતું? લવલી પેસેજ. બીજામાં CSR આવે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ. ત્રીજાની અંદર ફ્રીવેર. ચોથાની અંદર ઇન્વોકિંગ ફોરગિવનેસ. પાંચમાની અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ. છઠ્ઠાની અંદર સેલ્ફ ક્રિટિક. સાતમાની અંદર પોઝિટિવ થોટ્સ. આઠમાની અંદર નેગેટિવ થોટ્સ. નવમાની અંદર અપગ્રેડ કરવાવાળું, બરાબર. દસમાની અંદર લવ હર સેલ્ફ. 11માની અંદર સ્માઇલી, વાન, પીસ અને કન્ટેન્ટમેન્ટ. 11માની અંદર 12માની અંદર યોર સેલ્ફ, યોર ગુડ સાઇડ્સ, યોર વીક પોઈન્ટ, એ બધું અધર એઝ દે આર. લાસ્ટ પોઈન્ટ લવ વિથ અધર્સ. ઓકે, આ એકદમ ઇઝી રીતે મેં તમને સમજાવ્યું છે. જો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.